2025નો જૂન મહિનો અમદાવાદ શહેરના શાંતિભર્યા આકાશમાં એક ભયાનક ઘડીઓ આવ્યો જ્યારે હવાનું કાપીને ઉડતો વિમાન જમીન પર આવી તૂટ્યું અને દેશના ઇતિહાસમાં લખાઈ ગઈ એક કરુણ ક્ષણ, એક એવું પેજ જે હંમેશા યાદ રહેશે, ક્યારેય ન ભૂલાય એવું. 12મી જૂન સવારે 10:32 કલાકે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 એ અમદાવાદથી લંડન જવાનું હોવું જોઈએ હતું. વિમાનમાં 232 મુસાફરો અને 10 ક્રૂ મેમ્બરો હતા. લગભગ 30 સેકન્ડ ઉડ્યા બાદ જ એ વિમાન તાત્કાલિક જમીન પર ધસી પડ્યું. મેઘણીનગરના BJ મેડિકલ કોલેજ નજીકના હોસ્ટેલ પર વિમાન તૂટીને પડ્યું. વિમાન તૂટતાં જ જબરદસ્ત બ્લાસ્ટ થયો. ભયંકર ધુમાડો, આગના ગોળા અને ચીસોચાન સાથે આખું વિસ્તારમાં એક ધમાકો થયો. વિમાનના ટુકડા ચાર તરફ વિખેરાઈ ગયા. આ દુર્ઘટનામાં કુલ 270 જેટલા લોકોને જીવ ગુમાવવો પડ્યો. વિમાનમાં મુસાફરી કરનારા 232 પૈકી 241નું ઘટના સ્થળે જ મોત થયું. માત્ર એક યાત્રિક વિશ્વાસકુમાર રમેશ બચી ગયો, એ પણ ગંભીર ઈજાઓ સાથે. જમીન પર હોસ્ટેલમાં રહેલા ડોક્ટરો, વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં પણ 29 લોકોનું મૃત્યુ થયું. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ જીવ ગુમાવનારાઓમાં હતા. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, NDRF અને CISFની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ. ધુમાડો અને આગ વચ્ચે પણ શહીદોની લાશો શોધવી એ એક દુઃખદ ઘટના હતી. લાશો એટલી બધી બળી ગઈ હતી કે ઓળખવી મુશ્કેલ થઈ ગઈ. ઘણા મૃતદેહો DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા. વિશ્વાસકુમાર, જેમણે દુર્ઘટનામાં જીવ બચાવ્યો, તેઓએ કહ્યું કે વિમાનમાં બ્લાસ્ટ થાય તે પહેલા જ હું બેભાન થઈ ગયો હતો. આંખ ખોલી તો ચારે તરફ લાશો, આગ અને કરુણ અવાજો. સંભાવ હું બહાર નીકળ્યો. હું ભાગી શક્યો, પણ મારી આસપાસના બધા મને છોડી ગયા. શરૂઆતના અનુમાન પ્રમાણે પાયલટ અથવા કોપાઇલટે ટેકઓફ વખતે ફ્લેપ્સ ઊંચવાની જગ્યાએ લેન્ડિંગ ગિયર ઉપાડી દીધું. આ એક માનવ ભૂલ હોઈ શકે છે, જેના કારણે વિમાનને આવશ્યક ઊંચાઈ મળતી નહોતી અને તે જમીન તરફ ખેંચાયું. કોઈ પણ તક નહોતી. માત્ર 33 સેકન્ડમાં વિમાન તૂટી પડ્યું. વિમાનનો બ્લેક બોક્સ એટલે કે કોકપિટ વોઇસ રેકોર્ડ અને ફ્લાઇટ ડેટા રેકોર્ડ મેસના છાપરેથી મળી આવ્યો છે. હવે એના આધારે દુર્ઘટનાની પૃષ્ઠભૂમિ અને સાચો કારણ બહાર આવશે. વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને આ હોસ્પિટલ સાથે સંકળાયેલા લોકો માટે આ દુઃખદ ઘટનાનો કોઈ પણ શબ્દોમાં વર્ણન નથી. ઘણા બાળકો એ દિવસે પરીક્ષા આપવા ગયા હતા. ઘણા તો પોતાના ફ્લેટમાં આરામ કરતા હતા. એક પળમાં બધું ખતમ. આ દુર્ઘટનાની વિધિવત તપાસ DGCA અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો કરી રહી છે. ટાટા ગ્રુપે મૃતકોના પરિવારજનોને પૂરેપૂરું વળતર આપવાનું વચન આપ્યું છે. વિમાન બોઇંગ 787 ડ્રીમલાઇનર હતું, જે પહેલેથી 11 વર્ષ જૂનું હતું. હવે એની જાળવણી અને ટેકનિકલ ખામી અંગે પણ તપાસ ચાલુ છે. આ દુર્ઘટનાથી માત્ર ભારત નહીં પણ સમગ્ર વિશ્વ ચોંકી ગયું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ UK ના રાજા ચાર્લ્સ અને અનેક દેશોના નેતાઓએ શોક વ્યક્ત કર્યો. આ દુર્ઘટના એ સાબિત કરે છે કે ટેકનોલોજી શ્રેષ્ઠ હોય એ પૂરતું નથી. માનવ ભૂલ એક પળમાં બધું ખતમ કરી શકે છે. વિમાન ઉડાન ભરતા પહેલા દરેક ચેકલિસ્ટ, દરેક બટન, દરેક સૂચનાનું ચોકસાઈથી પાલન થવું જોઈએ. જ્યારે આપણું કોઈ પોતાનું ગુમાવીએ ત્યારે સમજાય કે વિમાનની મુસાફરી કેટલી નાજુક છે. આ દુર્ઘટનામાં જે લોકોને ગુમાવ્યા તેવા દરેક માટે આપણા દિલમાંથી પ્રાર્થના કરીએ. આ વિડીયોને શેર કરો, જેથી વધુ લોકો સુધી સાચી માહિતી પહોંચે. કોમેન્ટમાં ઓમ શાંતિ લખી તેમને શ્રદ્ધાંજલિ આપો. આવું ફરી ન બને એ માટે સતર્ક રહેવું જરૂરી છે. ઓમ શાંતિ.